હેલો મનીષભાઈ. હાય મિતા. હેલો ડોક્ટર, આઈવીએફ ની સારવાર બહુ પેઇનફુલ હોય, કીડી ચટકે ને એટલી જ. પણ આઈવીએફ ની સારવાર દરમિયાન મારે લાંબી રજા લેવી પડે. આખી સારવાર દરમિયાન ખાલી 2 થી 3 દિવસ, મેક્સિમમ 4 દિવસની રજા લેવી પડે. ડોક્ટર, મેં એવું સાંભળ્યું છે કે આઈવીએફ ની સારવાર કરાવો તો ટ્વિન્સ જ આવે. ફક્ત 20 થી 25% આઈવીએફ ના કેસીસમાં એવું થઈ શકે. અને આપણે આઈવીએફ ની સારવારમાં ડોનર એગથી જ માં બને? બિલકુલ નહીં. કેટલાક લોકોમાં જ ડોનર એગ અથવા ડોનર સ્પમ્પની જરૂર ટ્રીટમેન્ટ માટે પડી શકે. મોટાભાગના કિસ્સાઓમાં પોતાના સ્ત્રીબીજ કે પુરુષ બીજથી જ પેરેન્ટ્સ બનાય. અને આઈવીએફ ની સારવાર થોડી અઘરી હોય ને? ના, હવે ટેકનોલોજીના લીધે એટલી બધી અઘરી નથી રહી. જો તમારી ઉંમર 35 વર્ષ કરતાં વધી ગઈ હોય, લગ્નને તમારા 4-5 વર્ષનો સમયગાળો થઈ ગયો હોય, હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે તમને ગંભીર પ્રકારનું પીસીઓએસ અથવા તો બીજી તકલીફ હોય સ્ત્રીબીજ બનવામાં, પ્રીમેચ્યોર ઓવેરિયન ઇન્સફિશિયન્સીને કારણે એએમએચ લેવલ બહુ જ ઓછું થઈ ગયું હોય, અથવા તો મેલ પાર્ટનરમાં પુરુષ બીજની સંખ્યા અથવા ગુણવત્તામાં ફરક હોય, અને તમારી બંને ફેલોપિયન ટ્યુબ બ્લોક હોય, અથવા તો વારંવાર તમને અબોર્શન્સ થતા હોય, અને જો ડોક્ટર આઈવીએફની સલાહ આપે છે તો આઈવીએફ કરાવતા ગભરાતા નહીં, કારણ કે તમારા મમ્મી પપ્પા બનવાના સપનાને આઈવીએફ જ સાકાર કરી શકશે.